મસ્ત પૌવા બટેકા રેડી થઈ જશે ને માથે નાખે છે કોથમરી, જોઈ શકો છો કોથમરીને એવું નાખે છે, લીંબુનું પાણી નાખે છે, દાડમ એવો ને આવી જાય, દાડમ નાખ્યા છે, પૌવા બટેકા મસ્ત બનાવ્યા છે, જોઈ શકો છો દાડમ નાખ્યા અને સેવ ને એવું નાખ્યું છે, કોથમરી મસ્ત બનાવ્યા છે, એકવાર હલાવી નાખીએ તો મિત્રો આપણા થઈ જશે પૌવા બટેકા રેડી મસ્તીના. તો ડીશમાં કાઢે છે, ત્યારે આજ બનાવ્યા પહેલી વાર પૌવા બટેટા જમાવટવાળા, દાડમ ને એવું નાખેલું છે, સેવ ને મસ્ત બનાવ્યા પૌવા બટેટા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? મોજમાં સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. મસ્ત અવાર થઈ ગયું છે અને મિત્રો આજે મસ્ત બનાવવાનું છે પૌવા બટેટા. અમે હું મારા મિત્ર બનાવી છીએ પૌવા બટેકા, એટલે પૂરી રેસીપી તમને જોવા મળશે, તો બ્લોગમાં બને રહીજો. મસ્તના પૌવા બટેકા બનાવવાનું છે. તો મિત્રો આજે બનાવી પૌવા બટેટા. તો અહીંયા જોઈ શકો છો આ બધું કટિંગ ચાલુ છે પૌવા બટેટાનું. જ્યાં મરચાં મોળે છે, પછી છે કોથમરી, ટમેટા છે, પછી દાડમ લાવેલા છે, એવું બધું છે, મરચાં ને એવું છે. તો આજે બનાવવાના છે મિત્રો મસ્તીના પૌવા બટેટા, ઘેરે બનાવવાના છે. તો બધું આ કટિંગ ચાલુ છે ટમેટાનું. તો બ્લોકમાં બને રહીજો, આગળ તમને બધું દેખાડી શું શું બધું નાખવાનું છે. તો બ્લોકમાં બને રહીજો. અમારે બે મિત્રો છે, પછી વિપુલભાઈ છે અને રોહિતભાઈ, અમે 3 જણા છીએ. આજે બનાવી છીએ પૌવા બટેટા મસ્તીના. તો પૂરી રેસીપી જોવા મળશે તમને, બ્લોગમાં બન્યા રહીજો. મસ્તીના છે તો એની માટે આ દાડમ અને આ લીંબુ અને મરચાં અને કોથમરી છે, બરાબર. તો આગળ હવે આપણે પૌવા બટેટા બનાવવાના છે, તો બ્લોગમાં બધા બની રહેજો. તો મિત્રો મસ્ત એટલી બધી વસ્તુ જો તૈયાર કરી નાખી છે. ને અમારે ભાઈ એક ભાઈ છે એ પૌવા ધોવાઈ ગયા છે, સેવ છે, સેવ નાખવાની છે ને પછી આ મસ્ત દાડમ નાખવાના છે, મસ્ત જમાવટ કરવાની છે. આજ 3 મિત્રો મેં આજ મળીને પૌવા બટેકાની જમાવટ કરી છે, પાર્ટી કરી છે. તો બ્લોકમાં બિના રહીજો મસ્તીની. મિત્રો મસ્ત પૌવા ધોઈને તૈયાર થઈ ગયા છે, જો અહીંયા મીઠા છે, આ બધી વસ્તુ છે, પૌવા ધોવાઈ જશે. બટેટા પણ બફાઈ ગયા છે ને હવે એની છાલ કાઢવી છે, પછી હમણાં કરવાની છે વઘાર મસ્તના. તો આ બટેટા પહેલાં બફાઈ ગયા છે, તો એની હરખાઈ છાલ કાઢી નાખવી, જોઈ શકો છો મિત્ર અમારો. મિત્રો બટેટા પણ કટિંગ થઈ ગયા છે, હવે જઈ વઘાર કરવા. તો મસ્ત વઘાર કરવાનું છે પૌવા બટેટાનું, બ્લોકમાં બને રહીજો. તો ચલો જઈ વઘાર કરવા. મિત્રો મસ્ત તેલ આવી ગયું છે, જોઈ શકો છો ગરમ થઈ ગયું છે. એમાં નાખી દીધી છે રાઈ, અને હવે પૌવા બનાવવાના છે પૌવા બટેટા મસ્તીના. એટલે રાઈ ને એવું નાખ્યું છે, એનો વઘાર કરવાનો છે મસ્તીનો. મીઠો લીમડો નાખ્યો છે મિત્રો. મીડિયમ રેન્જ તો વઘારીએ ને એટલે બળે બળે નહીં. ઝીણા મિત્રો કટિંગ કરીને મરચાં નાખી દીધા છે, અને આગળ આગળ હવે તમે જોતા રહીજો. મસ્તીનું બનાવવાના છે પૌવા બટેટા. અને મિત્રો નાખી દીધા છે ટમેટા, પછી વઘાર કરવાનું છે મસ્ત. પછી નાખી દીધા છે મિત્રો બટેટા, ટમેટા, મરચાં અને એવો બધો વઘાર કર્યો છે. પછી બટેટા નાખ્યા છે, હવે નાખવાનું છે પૌવા, મસ્ત બનાવવાના છે. અમારા મિત્ર બનાવે છે. મિત્રો થોડીક નાખી દીધી છે હળદર, હા હળદર નાખી દીધી છે, ને પછી મસ્ત હલાવવાના છે. નાખવાનું છે પછી પૌવા. મિત્રો હળદર ને મીઠું ને એવું નાખી દીધું છે મસ્તીનું, જોઈ શકો છો. મિત્રો હવે નાખે છે પૌવા, મસ્ત જમાવટ વાળા પૌવા બટેટા કરવાના છે, જોઈ શકો છો. પેલા વઘાર કરી નાખ્યો, હવે નાખે છે પૌવા, પછી હલાવી નાખશે એટલે મસ્ત બની જાય છે પૌવા બટેટા. અને આપણે દાડમ ને એવું બધું નાખવાનું છે, સેવ ને એવું, એટલે મસ્ત બનાવવાનું છે પૌવા બટેટા. મિત્રો મસ્ત પૌવા બટેકા હલાવી નાખે છે, જોવું બધું જે મસાલો નાખી દીધો, પછી વઘાર કરી નાખ્યો ને હવે પૌવા
મિક્સ કરે છે મસ્તીના. જોઈ શકો છો. મિત્રો મસ્ત પૌવા બટેકા રેડી થઈ ગયા છે ને માથે નાખે છે કોથમરી. જોઈ શકો છો મસ્તીના કોથમરી ને એવું નાખે છે. દાડમ એવો ને આવી ગયા, દાડમ નાખ્યા છે. પૌવા બટેકા મસ્ત બનાવ્યા છે, જોઈ શકો છો. દાડમ નાખ્યા અને સેવ ને એવું નાખ્યું છે, કોથમરી મસ્ત બનાવ્યા છે. હવે એકવાર હલાવી નાખીએ. તો મિત્રો આપણા થઈ જશે પૌવા બટેકા રેડી મસ્તીના. જોઈ શકો છો પૌવા દાડમ ને સેવ ને એવું નાખ્યું છે, કોથમરી ને એવું નાખ્યું છે. બહુ મસ્ત છાશે, જોઈ શકો છો. હમણાં એકવાર હલાવવાનું છે. મિત્રો જોઈ શકો છો દાડમ ને એવું બધું મિક્સ કરે છે. હવે થઈ ગયા મસ્ત પૌવા બટેકા. મસ્ત રેડી કરી મસ્ત બની ગયા પૌવા બટેટા એક નંબર. જોઈ શકો છો દાડમ ને સેવ મસ્ત પૌવા બની જશે. ડીશમાં કાઢવી છે, જોઈ શકો છો મસ્ત પૌવા બટેકા બની જશે. અને હવે ખાઈ લઈએ. હોય તો ડીશમાં કાઢે છે. અત્યારે આજ બનાવ્યા પહેલી વાર પૌવા બટેટા જમાવટવાળા. દાડમ ને એવું નાખેલું છે, સેવ ને મસ્ત બનાવ્યા પૌવા બટેટા. જોઈ શકો છો મસ્ત પૌવા બટેકા બની જશે. હવે ટેસ્ટ કરવી કેવાક બનાવીએ તો હું તમને ખાઈને કહું. મસ્ત બનાવે બનાવ્યા છે પૌવા બટેટા. ભાઈ બનો મળીને બધી પાલટીને ગીરવા બનાવ્યા. બન્યા તો સારા પૌવા બટેટા મસ્તીના. જોઈ શકો છો મસ્ત છે. મિત્રો વાગી ગયા છે જ્યારે સાંજના 5 અને મસ્ત બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સવારે પૌવા બટેકાને બનાવ્યા હતા તો મસ્ત ખાઈ લીધો અને મસ્ત બન્યા હતા. ભાઈ બન હતા એ બે વૈયા ગયા. અને જ્યારે સાંજના બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, સવારે ટાઈમ નહોતો એટલે હું બહાર વહી ગયો હતો. તો મિત્રો વચ્ચે સ્ટાર્ટ કર્યો બ્લોગ અને યાંડ જ્યારે આપણને છે. તો મિત્રો મસ્ત પૌવા બટેકા બનાવ્યા તો ખાઈ લીધા ને બહુ મજા આવી. મિત્રો હતા એ વૈયા ગયા છે ઘરે ને જ્યારે હું બેઠો છું. જોઈ શકો છો મારા ઉપર લાવ્યા છે દ્રાક્ષ ને એવું લાવ્યા હતા. બગડાણા જ્યાંથી દ્રાક્ષ ને એવું લાવ્યા છે તો એ ખાઉં છું. જોઈ શકો છો તો મિત્રો દ્રાક્ષ ને એવું લાવ્યા છે મારા ઉપર, એ થોડું ખાઈ લઉં. અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક આપી દેજો. તો મળી પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય બાબાજી. અને પાછા લાઈક કરતા જજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જજો. મળવી ત્યારે નવો બ્લોગ. બાય બાય.